સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। જમીન બિન ખેતી કરવાના કરોડોના કૌભાંડનો મુદ્દો કલેક્ટર સામે ઈડીની તપાસ બાદ ખેડૂતો પણ સામે આવ્યા। તલસાણા ગામે પણ જમીન પર સોલાર પ્લાન્ટ ખડકી દીધાનો ખેડૂતનો છે આક્ષેપ। દલાલોએ પાણીના ભાવે જમીન પડાવી લીધી હોવાનો ખેડૂતોનો આરોપ। જમીન એને કરવામાં કલેક્ટર કચેરીના કર્મચારીઓની સંડોવણી હોવાનો આરોપ। ગામ લોકોને જાણ કર્યા વગર 3361 વીઘામાં મેગા પ્લાન્ટ ખડકી દેવાયો। 200 વીઘા સરકારી જમીન પર પણ પ્લાન્ટ ખડકી દીધા હોવાના આક્ષેપ। સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડમાં કલેક્ટર નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતનાઓ સામે ઈડીએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। તે બાદ હવે અન્ય ગામના ખેડૂતોએ પણ કલેક્ટર સામે બાયો ચડાવી છે અને હવે તલસાણા ગામમાં પણ સોલાર પ્લાન્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરી મંજૂરી આપી દીધી હોવાનો ખેડૂતો આરોપ કરી રહ્યા છે। કલેક્ટર તથા કચેરીના કર્મચારીઓએ 200 વીઘા સરકારી જમીન પર સોલાર પ્લાન્ટ ખડકી દીધો હોવાનો આરોપ લગાવ્યો છે। સાથે ગામ લોકોને જાણ વગર 3361 વીઘામાં પણ મેગા પ્લાન્ટ ખડકી દીધો હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। સાથે દલાલોએ પણ નાણાંના ભાવે જમીન પડાવી લીધી હોવાનો આક્ષેપ કર્યો। ખેડૂતોની જમીન છીનવી તેમને આ પ્લાન્ટથી કોઈ ફાયદો ન થતો હોવાનો પણ આક્ષેપ કર્યો। લાગ્યો પણ જમીન મફત ઘોડે લઈ લીધી સાહેબ, અને રસ્તા કેનાલું બધું દબાઈ દીધું હોય અને ક્યાંય હાલે એવા નથી, રસ્તા રવા દીધા અને ખેતરની જમીનની અર્થે સોલર આવી ગયા છે। હવે અમારો પાક તો નિષ્ફળ જાય છે, એટલે હવે અમારે શું એમાં પાક જમીન પડતર રહે છે, તો એ ખરાબા ખાલી કરાવો, સોલર એ હટાવો આઘું અમારી જમીનની નજીકથી, અને બધી રીતની તકલીફ છે અમારી। વગર કોઈ જાણ કર્યા વગર પ્લાન્ટ તો મોટો નાખ્યો છે। સીમમાં તલાવડા જે તે આપ્યા હોય તો એની અંદર સીમ તલાવડા આવતા હોય એ એમને વારી લીધા છે। ગામમાં નથી લાઇટ આપી, નથી કોઈ ગામમાં છોકરાઓ ભણતા હોય એમની માટે કોમ્પ્યુટર છે અથવા સીવણ ક્લાસ છે, તો કોઈ પણ જાતનું એમને કઈ કોઈ મદદ નથી કરી। આવો બધો પંચાયતમાં શું કરી, કશું નથી કર્યું હશે તો પંચાયતને ખબર હોય તો દેખાડવું તો જોઈએ નહીં ગામ પંચાયતમાં કે આ અમારું છે સોલાર પ્લાન્ટ વાળાને, કે જેથી કરીને એમને ઊંચા હોય આટલો બધો મોટો પ્લાન નાખ્યો છે, પછી નથી કોઈ ધંધાસરમાં કોઈ મજૂર નથી લેતા એટલા બધા, અને મજૂર લે છે તો એનો પણ દુરુપયોગ કરે છે કે વચ્ચે વાળા કોઈ ખાઈ જાય છે એમાં મજૂરી હોતી।